ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં અત્યારે પડી રહ્યા છે અને આના જ કારણે આમ આદમી પાર્ટી હવે વિરોધ કરવા ઉતરી છે અને સરકારની સામે બાયો ચડાઈ છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં નકલી દારૂબંધીની પોલ તમે અને મેં સૌ કોઈએ ખુલતા જોઈ લીધી। જે પ્રકારે અત્યારે 13 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ ઘણા બધા લોકો જે છે જીવન અને મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે। પરંતુ સવાલ અહીંયા ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં સરકારી તંત્ર પર આવી જાય છે, કેમ કે શા માટે ગુજરાતની અંદર બુટલેગરો આટલા બેફામ બન્યા છે, શા માટે બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે। આવા સવાલો ગુજરાતમાં અત્યારે ઘણા બધા લોકો પૂછી રહ્યા છે, સરકારને પૂછી રહ્યા છે અને આની જ સામે આમ આદમી પાર્ટી હવે સરકારી તંત્ર અને વિરોધ કરવા ઉતરી છે અને આ વિરોધની અસર હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર દેખાય એવું પણ ચોક્કસપણે લાગે છે। વધુમાં અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે જૂનાગઢની અંદર વિરોધ કરવામાં આવ્યો છે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। શાંતિપૂર્ણ રીતે તો પ્રદર્શન કરવા દો, અમે ક્યાં બીજું કઈ કરીએ છીએ। એવી રીતે સાહેબ લોકશાહી ઢબે તો जी नमस्कार, हूँ राजू गोरखतरिया, प्रदेश संगठन मंत्री आम आदमी पार्टी। आज अमे शांतिपूर्ण रीते लठ्ठाकांड थयो छे, तो लठ्ठाकांड नहीं दारूकांड ज छे। लठ्ठाकांड में
ખપાવી અને જે પોતે એક પોલ ગોતી રહ્યા છે, પોલ જે ધંધા ચાલી રહ્યા છે, હર્ષ સંઘવીનો આ કારોબાર જે ચાલ્યો છે એ કારોબારને રોકવા માટે હર્ષ સંઘવી રાજીનામું આપે એના માટે અમે આજે શાંતિપૂર્ણ ધરણા કરી રહ્યા, પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે આજે પોલીસે અમારા તમામ કાર્યકર્તાઓને અટક કરી છે અને તાનાશાહીનું કાયમી માટે 2 નમૂનાઓ આપતા જાય છે એનું આજે એક ઉદાહરણ આપ્યું છે. દારૂભાઈ વેચાય છે આવો અને આજ પછી આમ આદમી પાર્ટી લલકાર કરે છે પોલીસ તંત્રને, હર્ષ સંઘવીને કે આવજો અમારી સાથે, જનતા રેડ કરીશું અને જનતા રેડમાં અમે તમને ખુલ્લા પાડીશું. અહીંયા તમે દ્રશ્યો જોયા અને જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે વિરોધ કરવા ઉતર્યા છે. હર્ષ સંઘવી સામુ વિરોધ કરવામાં આવી રહ્યો છે, સરકારી તંત્ર સામુ અવાજ ઉપાડવામાં આવી રહ્યો છે, કેમ કે જે પ્રકારે અત્યારે 13 લોકોના મોત થયા છે એની સામુ સવાલો જે છે ગણાઈ જાય છે. શા માટે બુટલેગરો જે છે આટલા બેફામ બન્યા છે? શા માટે આ અમુક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે? મોટા મળતિયાઓ સુધી શા માટે પહોંચવામાં નથી આવતું? કેમ કે ગુજરાતની અંદર એવું તો છે નહીં કે દારૂબંધી આજ કે કાલથી અમલમાં આવી છે. ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે અને એમાં પણ વાત કરવામાં આવે ગુજરાતમાં હકીકતમાં જે દારૂબંધી છે એની તો ક્યાંય પણ આનો અમલ જે છે થતો નથી. ગલીએ ગલીએ દારૂ મળે છે અને બુટલેગરો જે છે પોલીસ વાળાઓને હપ્તા પણ આપતા હોય છે. અને આ જ બધાની વચ્ચે જે પ્રકારે અત્યારે આ 13 લોકોના મોત થયા છે એના પછી જે પ્રકારે આ વિરોધ થઈ રહ્યો છે એમાં જોવાનું રહેશે સરકાર આ મામલે શું વલણ અપનાવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.